આ દીકરી એ છે કે જેમના પિતાની અટકાયત કરવામાં આવી છે અને મને જ્યાં સુધી જાણશે ત્યાં સુધી દિવાળી છે અને વેકેશનનો સમય છે અને બાળક માટે માતા પિતા શું હોય એ આપ સૌ જાણી શકો છો। ત્યારે એમના પિતા જેલમાં છે તો મારે એમને પૂછવું છે કે તમે તમારા પિતાને કેટલા યાદ કરો છો? હું એક ખેડૂતની દીકરી છું। મારું નામ ધિયડ કોમલ સગરામભાઈ છે। બોટાદ જિલ્લાના હળદર ગામે થયેલી ખેડૂતની મીટિંગમાં ખોટા લાઠીચાર્જ ખોટા કેસો કરવામાં આવ્યા હતા। તેના લીધે આજે 85 ખેડૂત મિત્રો આજે જેલમાં છે। તેમાં અમારા ગામના પણ 3 યુવાનો છે, રાજુભાઈ કરપડા, સગરામભાઈ રબારી, કરશનભાઈ રબારી। ભારત કૃષિ પ્રધાન દેશ છે। જો ભારતમાં ખેડૂતોને ભાવ પૂરતા પ્રમાણમાં નહીં મળે તો ખેડૂતો ખેતી કરવાનું બંધ કરશે। જો ખેડૂતો ખેતી કરવાનું બંધ કરશે તો ભારત દેશ આખો પડી ભાંગશે। જય જવાન જય કિસાન। આ અવાજ એ માત્ર એક નાની દીકરીનો અવાજ નથી જેમના પિતાની અટકાયત કરવામાં આવી છે, એ સિંહ જેવી દીકરીનો અવાજ છે અને આ ખેડૂતની દીકરીનો અવાજ છે। એટલે જે લોકો જોઈ રહ્યા છે એમને ખાસ હું એ જણાવી દઈશ કે હવે ખેડૂત જાગૃત થઈ રહ્યા છે, ખેડૂતના સંતાનો, આટલા નાના સંતાનો પણ જાગૃત થઈ રહ્યા છે। એટલે કે આવનારો સમય હવે જાગૃતિનો છે, એટલે ચેતી જવાની એ તમામ લોકોને જરૂર છે જે ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા છે।